હેલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો અત્યારે ટાઈમ તો છે 9:30 જેવો અને હું ને ભાઉભાઈ થઈ ગયા હતા મૂળ પકાલું લેવા, કેમ કે આજ છે ને અમારે સ્ટેપ આવ્યા છે એટલે એ બધાનું જમવાનું, ઘડિયાનું અને જે સેન્ટિંગનું કામ કરે એ બધાનું ને બધાએ અમારે ઘરના વાલબા પણ ઘરના નમાજ ઘરના એ બધાના ઘરનાનું બધાનું જમવાનું અમારે ત્યાં છે. એટલે ટૂંકમાં મોટા પાયે આયોજન નથી પણ ઘરે ઘરના નાનું એવું શાક સાપડેનું આયોજન છે. તો બધાને જમવાનું બનાવવાનું એટલે હું બહુ પકાલું લેવા. આજે સવારના છે આમ તો 7:30 છે ને ત્યારના કામે કરી ગયા જાગી, કેમ કે સિમેન્ટ આપણે વરસાદની બીકે બધી ખરીદી વાળવા પડે ઘીરે જે ખર્ચો ન નહીં ને એમાં એટલે બધી પહેલાં તો ત્યાંથી સારવી પડે, કેમ કે એ લોકોને પૂછ્યું એટલે એને કીધું કે તમારે લગભગ 120 થેલી જેવી 120 થેલી જેવી સિમેન્ટ પહોંચે પૈસામાં. તો પછી સિમેન્ટ વાળવા પણ બોલે પડી ગઈ એટલે જે જરૂર પડે પહેલાં આપણે હારતા હતા. તો આજ ટ્રેક્ટરના 2 ફેરા બાંધી હતા અને 1 ફેરો હજી નહીં ને દીધી જેમ જરૂર પડે એમ લઈ આવે. એ બધા તો સવારના આવી જતા એટલે એને ચા પાણી લોકોને પાઈ દીધું. થઈ ગયું પાઇપ ફિટિંગ માથે એવું કહેવાય ડીઝલ ને ઓઇલ ને એવું નાખવાનું એ બધું કમ્પ્લીટ થાય કામ ચાલુ થાય. ભાઉભાઈ બે ગયા હતા પકાલું લેવા, પકાલું જેવું બધું લઈને પાછા ત્યાં ગયા હવે હાલો હવે ભેયા જઈને પકાલું પૈસા થઈ ગઈ એટલે એ બધું રાંધવાની તૈયારી ચાલુ કરી છે. તમને કર્યા જઈને આપણે સ્લેબનું કામ ચાલુ છે ને એ પછી બતાવો. અને વાગી ગયા છે 10:30 અને ફાઇનલી જો આપણે સિલેક્ટ કરવાનું કામ હતું ને એ અડધે પૂછી ગયું છે. આપણે 2 મકાનની મોટરી અને બીજું અડધું મકાન એટલું શું કહેવાય સ્લેબ કરાઈ ગયો છે. હાલો તમને બતાવો. તો જો આઈન છે ને ઓલા આપણે જો પાણી પડે ને ત્યાં સુધી સ્લેબ ભરાઈ ગયો. આપણે આ બાજુ આથમણી સાઈડનો જે પહેલો રૂમ રહ્યો ને એ બાજુથી ચાલુ કર્યું હતું. તો આઈન જો આખા રૂમમાં ભરાઈ ગયું છે. આ આખો રૂમ રહ્યો ને આઈનચરનો એ આખો કમ્પ્લીટ થઈ ગયો અને આ રૂમ રહ્યો ને એ તે હવે પૂરો થવા આવ્યો છે. જો ઓલા આપણે પાણી પડે ને ત્યાં સુધી ઉગવા આવ્યું છે અને આ બધું ઓસરીમાં જો આ ત્રીજા રૂમની ઓસરી જે રહી ને ત્યાં સુધી પૂજ્યું છે. જો અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગયું છે. તો હાલો ઓલી કે જઈને તમને આખી પ્રોસેસ બતાવું કઈ રીતનું કામ હાલે છે આપણું. અહીંયા જો અહીંયા હાલે છે કામ આપણું. લીપ અહીંયા ફિટ કરેલી છે, ઉપર રેંકડા હાલે ને ધૂળ પડે છે. અહીંયા જો અમારે જઈલો ની બધાય છે. ભાઈ કામ જો તો જો અહીંયા છે આપણું આખું કામકાજ. અહીંયા રેતીને એવું બધું હાલે છે અને અહીંયા કૂવો ફિટ કરેલો હોય, લીપને એવું બધું અહીંયા ફિટ કરેલું. અહીંથી જો ઉપર જાય છે માલ અને ત્યાંથી રેંકડા ભરાય અને ધીમે ધીમે ઓલટ્યું જાય છે. અને અહીંયા અમારે લગીર દાદા આ રીતનું કંઈક કામકાજ હાલે છે આપણું. પણ અહીંયા જો એટલી સિમેન્ટની થેલી પૂરી થઈ ગઈ અને થોડીક પડી છે. બીજી જેમ જરૂર પડશે એમ વાલબાપાને ઘરે આપણે ટ્રેક્ટર ભરેલું છે ત્યાંથી આવતા જઈશું. જો હવે લિફ્ટમાં ઠલવાય છે માલ, અડધી થેલીનો બનાવતા જાય છે. જો એ લોકોની ટ્રીક તમે જુઓ, હજી આમ પૂરું ઓલું ગોળો જોઈએ આમ ફર્યો નથી ને કાંઈ એ લોકો શું કહેવાય તગારા માર્કા નાખવા બને છે. સ્પીડ અને ટ્રીક એ લોકોની કાયમનું કામ કરતા હોય ને એટલે ટેકનિક જ એવી હોય. ઓલા આપણેથી ઓલા બહાર રહ્યા ને એ 1 તગારું એટલે અડધી થેલી સિમેન્ટની આવે ને એટલું માલ બનાવે છે. તો ઓલા આપણે ગયા હવે ત્યાંથી સિમેન્ટની થેલી આખી છે ને તો એમાંથી અડધી ઠલવી દે છે. એમાં થોડીક વધે આખી થેલીમાંથી, જાજી ન વધે એટલી થેલીનો માલ એક ઓલામાં બનાવે. અને પછી જો આ લીપનું ઓલું સાપડું રહ્યું એમાં ઠલવી દે અને લીપ ઓપરેટિંગ કરવાવાળા ભાઈ જો આમ બેઠા પડે. અને ત્યાં અમને રેંકડા આવી જાય ને એટલે ઠલવાઈ જાય છે. ઠલવાઈ ગયું ને હવે આવશે ત્યાંથી એકું સીધું એ ત્યાંથી એકું ચૂકે ને અહીંયા કાં અહીંયા એક ગોવાનો માલ તૈયાર થઈ જાય કમ્પ્લેટ. આપણો
થોડીક સિમેન્ટની તાણ આવી છે. આપણે જેટલી થેલીઓના લઈ જતા ને એટલી થેલીઓ પૂરું નથી પડ્યું, તો થોડીક થેલીઓ પાછી લેવા આવ્યા છે ટ્રેક્ટર લઈને. તો જો હું આવ્યો ટ્રેક્ટર લઈને, આ બધા જો હું જોવાય મનુષ્ય દેહ લોકો જો થેલીઓ મુકાવે છે. 12 થેલી લઈ જવાની છે. તો ટ્રેક્ટરનો પાવડો જે હતો ને એ લઈને વ્યાયા આવી એટલે એની માથે મૂકી દેવી. કેમ કે જે ટ્રેક્ટર આપણે ટ્રોલી જોડી લીધી ને એમાં બાપુ લઈને વ્યા જાય ઘાણે થોડીક રેતી ઘટે એવું હતું ને ભોગાવાની, તો એ ભરવા ને આપણે સિમેન્ટ જોઈએ વાલબાપાનું એટલે ફસ જોયો ને એમાં નાખી હતી વરસાદની બીકે. તો અહીંથી જો મુકાવવાનું ચાલુ કર્યું છે. અને આવાથી અમારે એક મહેમાન આવ્યા છે સંજયભાઈ, એ રીતે મદદ કરાવે છે. આવા મહેમાન આવતા હોય ને તો મજા આવે. કેટલી થેલી થઈ? 4 5 6 7 8 9 ને 10. તો 10 જ મૂકો એવું છે. હા તે વાંધો આવે. અને તો બધા છોકરા જો અહીંયા રમે છે વાલબાપાની ઘરે. અહીંયા તો સકલીના માળા છે, તમે જુઓ. એક આ બાજુ છે, એક ખૂણે છે, એક અહીંયા છે. હાલો થઈ ગઈ ને? 10 થઈ ને? હા તે એક મૂકજો, હાલો 12 થઈ જાય. હાલો જો અશોક કાકા આવ્યા છે. હા ચાલો જાવ. તો હાલો ડાયરો જો અત્યારે આપણે આવી ગયા ધાબામાંથી. અને અશોક કાકા જો વાલબાપાની કીધીથી આપણે ટ્રેક્ટરમાં જે સિમેન્ટની થેલીઓ લાવ્યા હતા ને એ ઉતારવા માંડ્યા છે ટ્રેક્ટર પાછું મારી. અને આ લોકોએ જો ગોળામાં માલ બનવાનું ચાલુ છે, એટલે તગાદાને એવું બધું ભરી અને વાટે ઊભા છે. ગોળો ખાલી થાય એટલે પછી કાંકરીને રેતીને એવું નાખવાનું થાય છે. અને જો અહીંયા આપણે લિફ્ટ ફિટ કરેલી છે, આખો એનો માસ્કો જે કાંઈ આવે ને એ આ રીતનો ફિટ કરેલો છે બધો. અને અહીંયા જો એની રેકડીયું છે, એ રેકડીયુંમાં માલ ભરાય અને લાકડાના પાટિયામાંથી થઈને ઓલી બાજુ ઠલવે. અને જો આટલું આપણે સ્લેબનું કામ થઈ ગયું છે. અત્યાર સુધીનો આટલો સ્લેબ ભરાણો છે 3 મકાનનો. હવે આ એક મકાનનું શું કહેવાય થોડુંક બાકી રહ્યું છે, એટલે આમ આખું એક મકાન નહીં અને આમ જાજુય નહીં, એ રીતનું થોડુંક બાકી છે. અને જો જગુભાની બધા મથે છે. હું ને સંજયભાઈ બી આવ્યા છું આંટો મારવા. અને આ છે અમારે કડિયા, આમ અમારે હગા જ છે બે, ગોતન દાદા, અને એક છે અમારે ફુવા. અને જો અહીંયા રેકડીયું એવું માલ આવે ને એની વાટે ઊભા છે. જો સાબુ આવી ગયું એકથી, આ બેમાં ઠલવાય ને એ એક સાબુ માલ બનીને આવે. આ 2 રેકડીયું અહીંથી બધાઈ જાય. અને એ લોકો જો ને આ પ્લેટું એવું મૂકીને પ્લેટફોર્મ ગોઠવું છે ને, એટલે એ શું છે લોખંડમાં એમાં બહુ વાંધો ન આવે. થઈ જાય એવું કાંઈ વળી ન જાય અને ખોટું ઓલું ધધડાટી ન લાગે. અને જો લાકડાના પાટિયા મૂક્યા છે ને એની માથે તે રેલગાડીને પાટા પડે એ લોકો આંકે, અને જ્યાં કડિયા કહે ને એ જગ્યાએ ઠલવી તો એ રીતનું હોય છે. એ જો વારા ફરતી આ રીતનું વાંચ્યા કરે. તો અહીંયા જેમ જરૂર પડતી જાય એમ કડિયા એની રીતે સેટિંગ કરતા જાય. અને તરત જ તે માલ ઠેલવીને તો ગાડીઓ પાછી એની જગ્યાએ લાગી ગયું છે. અને અહીંયા આપણે મૂક્યું છે દાદરાનું ખાનું, જે આપણે હેઠથી અહીંયા ઉતરાવવાનો દાદરો થશે. તો જો પાછા બધા એમને તગારા ભર્યા હતા ને એ મીઠા ઠલવવા એમાં એ લોકોની ટ્રીક તમે જુઓ કઈ રીતની હોય છે. આમ આખેથી ઘા કરે ને તો એમાં નાખી દો ગોવામાં. અને જો આ બીજું સાબુ અહીંયા ઉતરી પાછું આવી ગયું. અત્યારે વાગ્યા છે 12:30 અને ફાઇનલી જો આપણે સ્લેબનું કામ હતું ને એ પૂરું થઈ ગયું છે. એટલે આમ તો પૂરું તો 12 વાગ્યા ને કાંઈ થઈ ગયું હતું. હવે જો બધું સાધન સામગ્રી બધું ધોવાનું કામકાજ ચાલે છે. અને અમારે છે ને જો આ સ્લેબ રહ્યો ને એ ભરાણો ને તો એનો માલ બધો હેઠો ઉડ્યો ને તો પતરા આખા ભરાઈ ગયા હતા. તો પતરા ધોયા કમ્પ્લીટ સાફ કરીને. અને એનું ટોટલ ક્રેડિટ અમારે શિલ્પાબેનને જાય છે. શિલ્પાબેન કે બધું સુકાઈ ગયું હતું ને તો એ ઉતર્યા એટલે ગયા પતરા માથે અને બ્રાસ ને એવું ઢળીને આખા પતરા સાફ કરી દીધા શિલ્પાબેને. તો બધા પતરા હતા ને એની માથે ઉપરથી સિમેન્ટની હેઠું પડ્યું હતું ને પાણી, એ બધું સુકાઈ ગયું હતું. તો શું કહેવાય બ્રાસ ને એવું ઢળી અને કમ્પ્લીટ સાફ કરીને એ લઈ જા બધું એક. હા એ લગભગ ગામમાં જા
પ્રસાદી લેવા હા તો જો હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને બપોરો કરવાની તૈયારી હાલે છે જમવા બેસવાની હા આવડા હાથ પગ ને એવું ધોવે છે એ એક ચાલુ થાય છે જો અહીં આ લોકો નાય છે હાથ પગ ને એવું બધું ધોવે છે અને જે શું કહેવાય કડિયા હતા ને એ લોકોને જમવા બેસી દીધા છે ઓલા કરી હાલો જો એ બધા પણ લાગે જમવા બેસવાની તૈયારી હાલે છે તો આપણે એના વ્યાજ આવી હાથ પગ ધોય પછી એ લોકોને જમવાની ચાલો ડાયરો અત્યારે જો વાગી ગયો છે એક અને આપણે ફાઇનલી ધાબુ ભરવાનું કામ હતું એ પૂરું થઈ ગયું છે લગભગ શું કહેવાય હવા 12 જેવું થયું ને કાં સ્લેપ આખો ભરાઈ ગયો હતો જો એ લોકોને બધાને જમાડી દીધા અને ઠામડા ધોવાનું કામ ચાલે છે ઘરના બધા રેકડી વાળું આપણે ગેંગ બોલાવી ને એટલે હરકી થઈ ગયું તગારે ભરવાનું હોય તો થોડુંક મોડું થાય અને હું તો રેકડીઓ વાળા હતા ને એટલે કમ્પ્લેટ આવડ ઝડપથી ભરાઈ ગયું વચ્ચે એક ચા પીવાની એવું ખોટી ચા અને જો જમવામાં છે લાડવા છે શાક છે અને સાપડી છે જો શાક સાપડી ને લાડવા ને ગાંઠિયા ને ટાઢી છાશ જો હવે બધા સોયેલા કરવાનું ચાલુ કરી દીધું છે જો અમારે ભાવુભાઈ વાત અને જો જોશનબેન ને એ આવ્યા છે અને શિલ્પાબેન જો બધાને છાશ કરી દે અશોક કાકા ને વિપુલીઓ ને બધા જો પેલા છે ને સોયેલા કરવી આપણે ખાલી છે આમ તો આવું ભાઈ સાપડજો અહીં તો લાવો જોઈએ આમાં નાખો એક બે નાખ મૂક દે આમાં હજક લાય તો સાપડ્યું આવી ગઈ પેલા સોયેલું કરી નાખી ને પછી લેવી શાક બપોરો કરવો હોય લઈ આવો જો મોટુભાઈથી લાડવા લઈ આવ્યા હતા અને ગાંઠિયા લઈ આવ્યા હતા અને શું કહેવાય આપણું ઘરનું દેશી ઊંધિયું છે ટમેટા અને અહીં તો જો મારા બા ને બધા ધોવે ઠામડા બધા જમી લીધું ને એટલે શિલ્પાબેન જો ડુંગળીને એવું લઈ આવ્યા ડુંગળીને એવું મોવે દે એટલે પછી ખાઈ લેવી જો સાપડે તમે જુઓ તલ વલ નાખીને જમાવટ પાડી શકે ને ભાઉભાઈ જોઈ લો બધા ખાવા અત્યારે ટાઈમ થયો છે 7:30 અને જો આયા આપણે જે આજે સવારમાં ધાબુ પીધું ને એ ધાબામાંથી પાણી પાવા તો જો તમને અમારું નવું ધાબુ બતાવી દઉં તો આ છે અમારું નવું ધાબુ આજે સવારમાં આપણે જે પીધું ને એ અને જો ઓલા પણ છે આપણે એટલા માળેથી ઉકરાવવા માટે દાદરાની જગ્યા રાખી હતી તો એટલું એ ખાલું છે અને જો આ બધું અશોક કાકા પાણી પાય છે સ્લેબને અને અહીંથી જો બધા છોકરા રમે છે અંકિતા છે જયલો છે અને અમારા ભાણિયાભાઈ દહીભાઈ છે એ બધા આવ્યા છે હાય કરી દે બધાને એ ક્યાં જાસ પણ તું આ છે અમારા ભાણિયાભાઈ અને અત્યારનો વ્યૂ જોવો સાંજનો તમે કેવો મસ્ત એવો વ્યૂ છે ડુંગરા ને બધું ડુંગરા અને આમ શું કહેવાય અત્યારે ખેતર ખાલી છે પછી ખેતરમાં નીર ને એવું હોય ને તો બહુ મસ્ત વ્યૂ આવે આ ડુંગરા અને વાદળો અને સૂરજ દાદા આથમી ગયા છે એટલે બહુ મસ્ત એવો વ્યૂ આવે છે અને હાલો તમને અમારા ઘરનો ડ્રોન વ્યૂ આપી દઉં અહીંથી જો ઘરના આંબા ને એવું બધું દેખાય છે ને બહુ મસ્ત એવું જો પણ શીખવું ત્યાં પણ મકાન જૂના અને શિલ્પાબેન જો વાસીદું કરે તે જો શિલ્પાબેન વાસીદું કરે છે દેખાય છે અને આ જો અમારું શું કહેવાય આપણે હમણાં ફરજો બનાવ્યો હતો ને ટોથાટું એ અને ઓલા અમારા જૂના નળિયાવાળા મકાન અને એટલો માળ એના પતરા અને આ અમારો ઉપલ્યો માળ અને અહીંથી અમારું આખું પૂરું હોય તે દેખાય છે તો ઓલી બાજુ લગધીર કાકા ને દેવા બાપાની એના મકાન છે બધા એના આ છે એ અમારા લખા બાપાનું મકાન અને આ બધું જો આ મકાન જાય ઓગડા બાપાના ઉલકીના મકાન જાય એ વાલ બાપાની ના અને એની પાછળ જે ઓલા જા લીલા ઝાડવા દેખાય ને ત્યાં હે સીમશાળા અમારું આખું પૂરું અહીંથી દેખાય જે આ વાડી વિસ્તારમાં અહીં રહે ને એ બધા એનું અને ઓલી બાજુ જો આમ ઓલો ડુંગર થયો ને એની હેઠ જે ગામ દેખાય ને
ત્યાં હે અમારું ગામ કંઈક લાઈટોને થાય છે બધા કહેવાય પાણી પાણી ટાટો પવન આવે છે ઘડી એની મજા કેટલી પાણી બીજા જે બેઠા આજ તો શું છે કે જે લીલું હોય ને તાજું એટલે જાજુ પાણી પાછા ઘડીએ પાણી છાંટી દેવી ને ફૂંવા તો મારી દેવી એટલે વાંધો ન આવે અને બાજુ વાતાવરણ વાદળછાયું હતું ને એટલે બહુ ઊંચો તડકો નહોતો એટલે ફૂંકાતું નહોતું એટલે ઘડીએ આ રીતનું ખાલી આમ ફૂંવા તો મારી દેવી ને આમ હવું એટલે દડી જાય વાંધો ન આવે નકર તો શું છે કે કેરા કરવા પડે એટલે કેરા આપણે કરવાના છે પણ એ કાલ કરવાના છે આજ તાજું છે એટલે આજ ખાલી ફૂંવા મારી દેવી પછી કાલ સવારમાં હે ને રેતીને એવું બધું ચડાવી દીધું અને ફરતા કેરા અને વચ્ચે નાના પાવલીને એવું બધું કરીને કેરા કરી અને કેરા આખા ફ્રી વાવશું ને એટલે આખો દી પછી શું છે કે વારી ઘડી પાવા ન આવવું પડે એક આખા કેરા ફ્રી વાવ્યું ને આખું તમે એક બે વખત એટલે પછી એમને ફટાફટ વાંચી જાય તો આવું છે બધું જોઈ લો કામકાજ તો